નમસ્તે બાળ મિત્રો, હું છું જ્યોતિબેન। આજનો આપણો વિષય છે ગુજરાતી કાવ્ય 2 ઠંડી। ચલો આપણે હવે કાવ્યનું ગાન કરીએ। તમે બધા કાવ્ય તો જોયું જ હશે, ટમેટું એટલે આ કાવ્ય ઠંડી માટેનું કાવ્ય છે, એટલે કાવ્યનું ગાન કરીએ। ચલો। કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી જટ પહેરાવો બંડી, આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો મને લાગતો એ સવારનો તડકો, અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી ઊંફનું નામ, ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજને લેવા માટે ધારી, મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી, દળદળ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર, બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર, ત્યાં નાના 2 કિરણો આવ્યા પાર કરીને સડકો, કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો। ખબર પડી ને? મજા આવી ને? શું કહે છે ટમેટું કહે છે મને ફ્રીજમાં તો બહુ ઠંડી લાગે છે, અને દૂધી માસીને બોલાવે છે, દૂધી માસી મને બંડી પહેરાવો। ટમેટું શું કહેતો હતો? હું ડાળ પર હતો ને ત્યારે મને બહુ મજા આવતી હતી, ત્યારે મને અડકો દડકો રમવાની બહુ મજા આવતી હતી, અહીંયા તો બિલકુલ તડકો ઊંફનું નામ પણ નથી, ત્યારે મને સવારનો મીઠો મીઠો તડકો પણ ગમતો હતો, અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, ફ્રીજમાં એક બહુ ઠંડી પડે છે અને બરફના ગામ જેવું લાગે છે। કોણે બનાવ્યું છે ફ્રીજ? કોણે બનાવ્યું ફ્રીજ જેમાં નથી ઊંફનું નામ? ઊંફ એટલે એમાં કઈ ઊંફનું એટલે કે તડકોય ના મળે કે છાંયડો ના મળે કે એકલું બરફ બને બરફ। પછી ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ધારી, ત્યાં દરવાજો ખોલ્યો ફ્રીજનો લેવા માટે ધારી એટલે મીઠાઈ, ત્યાં મૂળાભાઈએ એમને શું કર્યું? ટમેટાને ટપાક તારી ટપલી મારી, અને દળદળ કરતું ટમેટું ક્યાં ગયું તું? ક્યાં ગયું? ટપ ટપ કરતું દળદળ કરતું ટમેટું ગયું ફ્રીજની બહાર જતું રહ્યું, અને બારીમાંથી શું જોયું તું એને? ટમેટાએ બારીમાંથી આવતો સૂરજના સડકો પાર કરીને આવતા કિરણો જોયા, અને એમની ખુશીનો પાર રહ્યો નહીં। ત્યાં શું કહે છે સૂરજ ટમેટા રાજાને? ટમેટા રાજા, તમે હવે મારો મીઠો મીઠો તડકો પહેરી લો। બારીમાંથી કિરણો આવે એટલે એમને શું કીધું કે તમે આ મારો મીઠો મીઠો તડકો પહેરી લો, એટલે ટમેટાને ખુશીનો પાર રહ્યો નહીં। ચલો। બંડી એટલે શું? શબ્દ સમજૂતી છે, શબ્દ સમજૂતી। બંડી એટલે એક પ્રકારનું પહેરણ। અડકો દડકો તો તમને ખબર હશે? અડકો દડકો એટલે એક રમત છે। કઈ રમત છે? બાળ રમત છે। અડકો દડકો બાળ રમત છે। ઊંફ એટલે ગરમાવો। ધારી એટલે એક મીઠાઈનું નામ। ચલો સ્વાધ્યાયમાં શું કીધું છે? પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। પ્રશ્ન 1, ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? કોને ફ્રીજમાં ઠંડી લાગે છે? તો
ટમેટા ભાઈને શું લાગે છે ફ્રીજમાં? ઠંડી લાગે છે. ટમેટું. પ્રશ્ન 2, ટમેટું બંડી પહેરવા કોને કહે છે? બંડી પહેરવાનું કોને કહે છે? તો કે દૂધી માસીને કહે છે. પ્રશ્ન 3, ટમેટાને દાળ પર શા માટે ગમે છે? ટમેટાને દાળ માટે એટલા માટે ગમે છે કે તેને અડકો દડકો રમવાનું મળતું હતું અને સવારનો મીઠો મીઠો તડકો એને ગમતો હતો, એટલે એને દાળ પર રહેવાનું ગમે છે. ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? તો ફ્રીજનો દરવાજો ધારી એટલે એક મીઠાઈ, મીઠાઈનું નામ છે. શું છે? મીઠાઈનું નામ. એટલે ધારી એક મીઠાઈ લેવા ખુલ્યો. પછી ટમેટું ખુશ કેમ થયું? તો ટમેટું સૂરજને જોઈને ખુશ થઈ ગયું. કેમ કે એને ફ્રીજમાં હૂંફનું નામ પણ જોવા મળતું. એકલી એને ઠંડી જ લાગતી હતી, એટલે ટમેટું સૂરજ દાદાને જોઈને ખુશ થઈ ગયું. પછી અહીંયા શું લખેલું છે? નીચેના દરેક શબ્દના 2 વાક્યો લખો. અહીંયા તમને ઉદાહરણ પ્રમાણે ફ્રીજ લખેલું છે, તો ફ્રીજમાં પાણી ઠંડુ થાય છે. તો પછી ફ્રીજ ક્યાં રખાય છે? તો ફ્રીજ રસોડામાં હોય છે. ક્યાં હોય છે? રસોડામાં હોય છે. પછી પહેલો શબ્દ છે વાસી. શું લખેલું છે? વાસી. વાસીના 2 શબ્દ થાય. તો વાસી ખોરાક ખવાય અને બીજો શબ્દ છે વાસી ખોરાક ખાવાથી માંદા પડાય. ખબર પડી ને? આમ બીજો શબ્દ છે ઠંડી. તો તમે ઠંડીના પણ 2 શબ્દો બનાવી શકો છો. ઠંડી શિયાળામાં પડે છે. ક્યારે પડે છે? ઠંડી શિયાળામાં પડે છે અને ઠંડીના આપણે ગરમ કપડાં પણ પહેરીએ છીએ. પછી ત્રીજો શબ્દ છે રાજા. તો રાજા તો તમને ખબર જ હોય છે કે રાજા દયાળુ હોય છે અને રાજા પ્રજાને સુખી કરે છે. કોને સુખી કરે છે? પ્રજાને. અને ચોથો શબ્દ છે સૂરજ. તો સૂરજ ક્યારે ઉગે છે? સવારે ઉગે છે અને સૂરજ આપણને શું આપે છે? પ્રકાશ આપે છે. ખબર પડી ને? પ્રશ્ન 3, નીચે આપેલા 2 શબ્દો પરથી એક વાક્ય બનાવો. હવે 2 શબ્દો છે, એમાંથી આપણે એક વાક્ય બનાવવાનું રહેશે. એક તો છે ઉદાહરણ ટમેટું અને પંખો. તો પંખા નીચે ટેબલ પર ટમેટું પડ્યું છે. શું પડ્યું છે? પંખા નીચે ટેબલ પર ટમેટું પડ્યું છે. તો મોબાઈલ અને બોલપેન. અહીંયા શું લખેલું છે? એક શબ્દ મોબાઈલ અને બોલપેન. અહીંયા શું લખેલું છે? મોબાઈલ અને બોલપેન. જો તમારો મોબાઈલ નંબર બોલપેનથી લખ્યો, શું કહેવાનું? જો તમારો મોબાઈલ નંબર બોલપેનથી લખ્યો. આવી રીતે બીજા પણ શબ્દો આપણે લખવાના રહેશે. દૂધી અને ચોપડી. તો દૂધી, આ ચોપડીમાં દૂધી વિશેની માહિતી છે. શું લખવાનું? આ ચોપડીમાં દૂધી વિશેની માહિતી છે. પછી તડકો અને બરફ. તો તડકામાં બરફ પીગળી જાય છે. શું થાય છે? તડકામાં બરફ પીગળી જાય છે. પછી જુઓ, અહીંયા પ્રશ્ન 4, બોક્સમાં આપેલ ટ્રાફિક સંકેતોને યોગ્ય સાઇન બોર્ડ સામે લખો અને આ નિશાનીઓ શું સૂચવે છે તેની ચર્ચા કરી લખો. અહીંયા લખેલું છે નો પાર્કિંગ, રેલવે ગેટ, નો હોર્ન, સ્પીડ બ્રેકર, ઝીબ્રા ક્રોસિંગ, નો એન્ટ્રી. હવે આ તમને બધી બાજુ
આવી રીતના તમને આ વ્યક્તિ દોરેલો છે, આ માણસ છે અને તમને આવી રીતના બોર્ડ મારેલું છે. હા, તો અહીંયા કયું બોર્ડ આવે? નો એન્ટ્રી. કયું આવે? નો એન્ટ્રી. તો આ રસ્તે શું કહેવા માંગે છે કે આ રસ્તે પ્રવેશ કરવો નહીં. એમ બીજી રીતે આવી રીતના તમને એક ચિત્ર આપેલું છે. એ નો પાર્કિંગ. સ્પીકર એટલે અહીંયા શું લખવાનું? નો પાર્કિંગ. તો આ જગ્યાએ વાહન પાર્ક કરવું નહીં. શું લખ્યું છે? આ જગ્યાએ વાહન પાર્ક કરવું એવી રીતે ત્રીજા ચિત્રમાં જુઓ. ત્રીજામાં શું કહ્યું છે? ઝીબ્રા ક્રોસિંગ. શું કહ્યું છે? ઝીબ્રા ક્રોસિંગ. એ રાહદારીઓએ આ જગ્યાએથી રસ્તો ઓળંગવો. કોણે કીધું છે? રાહદારીઓને. ઝીબ્રા ક્રોસિંગ. પછી ચોથા ચિત્રમાં તો સ્પીડ બ્રેકર. સ્પીડ બ્રેકર એટલે જમ્પ. અહીં આગળ બમ્પ છે માટે વાહન ધીમું આંકો. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમે ગાડીમાં વાહન મુસાફરી કરતા હોય તો તમને એ જગ્યાએ બોર્ડ મારેલું છે, આગળ બમ્પ છે, વાહન ધીમે હાંકો. તો આ છે સ્પીડ બ્રેકર. પછી નો હોર્ન. નો હોર્ન એટલે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ તો એ નો હોર્ન લખેલું તો એ જગ્યા ઉપર વાહન પસાર થાય ત્યારે હોર્ન વગાડવું નહીં. અને રેલવે ગેટ. રેલવે ગેટ તો બધા જોયું જ હશે રેલવે ગેટને. તો અહીં આગળ રેલવે ગેટ માટે સાવધાની રાખીને વાહન ચલાવો. રેલવે આ ગેટ આગળ આપણે જઈએ ને તો આપણે સાવધાની રાખીને આગળ વાહન પાર્ક કરવું જોઈએ. કારણ કે જો વાહન સાવધાની વગર કરીએ તો રેલવે આવતી હોય તો આપણે શું થાય? નુકસાન થાય. પછી પ્રશ્ન 5. નીચેની કાવ્ય પંક્તિઓ સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખો. તો અહીંયા લખેલું છે કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. દૂધી માસી જડ પહેરાવો બંડી. આ 4 પંક્તિઓ છે તમારે સ્વચ્છ અક્ષરે તમારી પાઠ્યપુસ્તકમાં લખવાની રહેશે. પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. અહીંયા કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાનું કહે છે. તો અહીંયા શું? આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો. શું હતું? આના કરતા ડાળ પર રમતા હતા અડકો દડકો. મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો. અહીં બસતો છે ઠંડી અને બરફના ગામ. કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. આ 4 પંક્તિ, આ 4 લીટી અહીંયા પંક્તિની છે તે અહીંયા પૂર્ણ કરવાની રહેશે. પછી ઉદાહરણ મુજબ કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દોને જોડકા બનાવો. પ્રાસવાળા શબ્દો હોય ને એમને જોડકા બનાવવાના. તો અહીંયા શું છે? ઠંડી ને બંડી. અહીંયા શું આપ્યું છે? ઠંડી અને બંડી. તો એવો દડકો ને તડકો. કયો શબ્દ છે? દડકો ને તડકો. પછી ગામ નામ. શું છે? ગામ અને નામ. પછી બહાર અને પાર. પછી સડકો. અહીંયા સડકો અને બીજો છે તડકો. અને ધારી ને મારી. બીજો કયો છે? ધારી અને મારી. આવા પ્રાસવાળા શબ્દો શોધીને લખવાના. નીચેની પંક્તિ પ્રશ્ન 8. નીચેની પંક્તિ વાંચો. તો લાલ મરચાજી તીખી ચરચાજી. એવી પણ તમારે આવી પણ 2 પંક્તિઓ બનાવવાની રહેશે. ચલો. ધોળા મૂળાભાઈ તેથી લાગે રૂડાભાઈ. ધોળા મૂળાભાઈ તેથી લાગે રૂડાભાઈ. એક પંક્તિ બની ગઈ. એવી તમારે પણ એક પંક્તિ બનાવવાની રહેશે. પછી
નીચેના શબ્દોને શબ્દક્રમમાં ગોઠવો. નીચેના શબ્દોને શબ્દક્રમમાં ગોઠવો. અહીંયા શું લખેલું છે? પહેલો શબ્દ છે ટમેટું, શું લખેલું છે? ટમેટું. પછી ઠંડી, બંડી, તડકો ને સૂરજ. હવે તમને ખબર, આપણે કક્કો તો ભણતા જ હશો, તો આપણે શબ્દક્રમમાં ગોઠવવાનો છે. તો પહેલો કયો આવશે? તો ટમેટો. શું આવશે? ટમેટું. પછી બીજું આવશે ઠંડી, પછી આવશે તડકો, પછી આવશે બંડી અને પછી સૂરજ. બરોબર છે? મજા પડી ભણવાની? સારું.